ધૂળકી તને શું તક પડ્યું બેઠા બેઠા મમ્મી મમ્મી મેં હે ને કિચનમાં પાઉં ભાજી રાખી લેતા આવજો ને મારા હાટુએ લેતી જાવજો ને મારે ખાવું છે મને ભૂખ લાગી હા તમે બે મહારાણીઓ થઈને બેહો હું લેતી આવું હો તમારા જેવા કેટલા છે હજી મણો તો એની માને એમ કહેશે કે મમ્મી તમે બેસો અમે કામ કરતી યા તો માં આ લિયાજે માં ઉલિયાજે ને માં ભલે ને આખો દી અંગડાઈ રહી એ મમ્મી મેં મારા ભાગનું હંધોઈ કામ કરી નાખ્યું છે હો હા આ જો હંજવારી ને ફટા બેય કરી નાખ્યું છે હવારના પોરમાં ખોટું બોલો છો ઝાડુ ને ફટા બેય તે કર્યું છે ખોટારી હા તઈએ હંજવારી ને ફટા બેય મેં જ કર્યું છે ને હવે બીજું રહ્યું ને તારે કરવાનું છે હા હરેથી આવે ને એટલે તારા ભાગનું કામ પકડી જ લેવાનું પહેલા કેમ હતું ઝાડુ ને ફટા મારા ને ખાવાનું બધું તાર કરવાનું ઠામડા તાર કરવાનું એટલે ખાવાના ને ઠામડા તાર કરવાના મેં તમારા ઝાડુ ફટા કરી લીધા ને હું તો આ બેઠી જો હા આ જો જબરી લે મીરો નાખી દીધો મીરા નહીં મારું નામ છે ધૂળકી શું કીધું ધૂળકી હા જોયો વરી મોટું તારું નામ વરી ધૂળકી હો અને શાક ને રોટા તો હું કરી દઈશ અને મને ઠામડા કરવા બેહી જાજે પગાર તો તારે તો લેતી હોય ને એ લઈ લેજે કાંઈ વાંધો નથી મને હું તાર જીજાજીને કહીશ કે તને દઈ દેશે તાર પગાર પણ બે વૈયાની વાર વઢો નહીં હું કરી દઈશ શાક રોટલા ને ઠામડા તમે બેહો પાડાની વાર મમ્મી તમે જાઓ ને મારા હાટુ સંતરો લેતા આવજો મારે સંતરો ખાવું આવે દાબેલા અને ફાબેલા ખાઈને તો જાડા થઈ જાય ચરબી ચડી જાય છે ઉતડી તારા હાટુ સંતરા ને એ ધૂળકી તારા હાટુ પાઉં ભાજી હજી કોઈને કઈ મંગાવવાનું છે તાર બાપુ મને તમાર નોકર બનવા લઈ આવ્યા છે ના મમ્મી તમાર માર ભાગને ઠામડા કરવાની કઈ જરૂર નહીં હું ઠામડા કરી નાખીશ તમે ખાલી ધોતા આવજો આ ધૂળકી તો જો જબરી કે છે મારા ભાગને ઠામડા ના કરજો અને મને ઠામડા કરાવજો લે આમાં કયા પાટે ગાડી ચડાવવી અને મમ્મી તમે જમવાનું બનાવવા જાવ ને એટલે મને કહેજો માર તમાર પાસે ને સુજીનો શીરો શીખવો છે મારા સાસુને સુજીનો શીરો બહુ જ ભાવે એટલે મેં કીધું લેન શીખતી જાઉં તો અહીંયા બનાવી દઉં ને એ રાજી હા તો અહીંયા લટાન ફટા કરવાના હોય ને એ મોરથી જ કરી લેજે ને તૈયાર બેઠી રહેજો બોલાવો એટલે આવજે રસોડામાં અરે તમે બોલાવો 1 2 3.5 મિનિટ થાય ને તો અહીંયા હું પહોંચી આવીશ પાછો હારો શીરો બનાવજો માર નાક ન કપાવી નાખતી અરે મમ્મી એટલો હારો શીરો બનાવીશ એટલો હારો બનાવીશ કે તમાર બે નાક થઈ જશે આવડી જિંદગી ગઈ તે મજાક કરતા ના આવડ્યો તને હમણાં કયો કીડો કેડી ગયો ધૂળકી લાલો ફિલ્મ વાળો કીડો લાલો કીધું કે મને લાલો ફિલ્મ જોવા લઈ જા જીજાજીને કે તો લઈ જાય હજી એકે વાર ન કીધું ચીકણી ન કીધી તો પૈસા જ બચાવે રે હાહારા વાળાના એ મુઈ મારી બેન ધૂળકી તાર લાલો પિક્ચર જ જોવું ને હું તને તો તાર જોવા લઈ જઈશ તાર જીજાજી લઈ જાય કે ન લઈ જાય હું તને લઈ જઈશ મારા પૈસા ભલે એ પણ હવે તો તારા કારા દત દેખાડીને રાજી થા એકવાર કીધું તો ખરું કે લાલો પિક્ચર જોવા લઈ જઈશ તું તો હવે કેટલાય વર્ષોની કેતી આવી આ પિક્ચર જોવા લઈ જઈશ આ પિક્ચર જોવા લઈ જઈશ જીજાજી એકવાર લઈ ગયા ઈ બચારા 2 વાર પિક્ચર જોવા લઈ ગયા તું તો હજી એકે વાર ન લઈ ગઈ હે તાર જીજાજીને કીધું કોણે કે પિક્ચર જોવા લઈ જાવ મેં કીધું મેં એટલે પિક્ચર જોવા લઈ ગયો કોણ કહેવાય તારી બેન ભૂતડી ઓહો કેવી દુનિયા આવી ગઈ હે કેવો જમાનો આવી ગયો હે માણસને કદર જ નહીં ગમે એટલું કરો કદર જ નહીં હા હવે તમે બે બેઠી વઢો નહીં ને હમણાં તમારો નાસ્તો લઈ આવ બેહીને ખાઈ લ્યો ઠીક છે મમ્મી થેન્ક યુ અને મમ્મી એમ વઢતો નથી કે આ તો અમારો પ્રેમ હે અમે બાજીને જ અમારો પ્રેમ વધે હજી તો આજ મારે ભૂતડીને ને શોપિંગ કરવા લઈ જાવી છે આપણે અહીંયા દુકાન રહે ને ઓલી લુગડાની લાલાની દુકાન છે તે ઈ હે ને જીજાજીની ભાઈબંધ છે ભૂતડી ભેગી હોય તો સસ્તામાં આપે ને હા જાવ લઈ આવો ને થેલા ભરી ન લઈ આવ તો 2 જોડી જ લઈ જતો તારા હાટુ હા 2 જોડીએ શું થાય લે 2 જોડી તો 2 દી જ મોંડ હાલે વરોના 365 દી 2 જોડીએ શું થાય હાઈ તમારે જેમ કરવો એમ કરો 2 જોડી લ્યો 5 જોડી લ્યો 365 જોડી લ્યો મારે શું ચંદા મામા સે ભી પ્યારી હે યહ મારી મમ્મી प्यारी प्यारी मेरी मम्मी जहाँ से न्यारी मेरी मम्मी ગાંડું ન કીધું તો મમ્મી મારી પાઉં ભાજી એ હા મને યાદ છે ઓહો હો આખો દી પાઉં ભાજી ને દાબેલી ને પાણીપુરી ઢચેડ જ કરે કોઈ દી ઘરનું ખાવાનું ખાધું જ નહીં વાહે કે મને પગ દુખે હે ને માથું દુખે હે ને તમે મેંદા જ ખાવ રહ્યો તે મેંદા જેવા જ થાવ ને ભટુડિયા શરીર વધી જાય ને મય કઈ ન હોય આવડા હાંડિયા થયા હજી ભળવાનું મૂક્યું નથી માણાની છોકરીઓ તો કેવીઓ હસી વાતો કરતી હોય એકબીજાથી કેવો બેના વચ્ચે પ્રેમ હોય આ બે તો ભળીને મર્યો એક દી એમ ન ગયો કે આજ ભળ્યા વગર કાઢ્યો ખાવાનું કયો કે ઠામડા કયો કે લુગડો કયો કે ફરવા જવાનું કયો કે વઢ્યા વગર તો હાલે જ નહીં સવાર બાથરૂમ જવા હાટું એ વઢે લે કોણ જાણે વસ્તાર છે કે શું ક્યાં મૂકી હે પાઉંભાજી ઉતડીને શીરો શીખવાડી દઉં તે હું બનાવે તો ખરી ને કબાઈ કહેશે કે આની છોડીને તો શીરો બનાવતા નથી આવડતો એ ધૂળકી પાઉંભાજી ક્યાં રાખી છે
મમ્મી ફ્રીજની બાજુમાં બટીયો રહ્યો ને એમાં રાખી છે, જરીક જોઈ વારો ને. છેટે ઉભો ઉભો રે રાડો પાડો છો. એ બટિયામાંથી જ એકાદા બટિયામાં રાખી છે, બીજે ક્યાંય નથી. કિચન બાર ક્યાંય રાખી નથી. અને ફ્રીજ વાળી સાહે લેતા આવજો. અને મારા હાટુ સાહામાં નાખવા જીરું ને જલજીરા બે લેતા આવજો. હા, રાજકુમારીઓ છે ને અમાર તો કઈ આ બટિયામાં લાગે. હું તો એક તો પોચી છે નહીં ને. ગયો હાલ્યો, જેને જે ખાવું હશે લઈ જશે. હું તો હા હાલી. હે કાન તારી મોરલીએ મોહીને ગરબા ઘેલા કીધા, એવી સરોવર સાવની રે માં જમરાતની, ઈ રે મોરલીઓ ક્યારે વાગી વાલા, ઈ રે મોરલીઓ ક્યારે વાગી. આ બુલબુલ લગન છે કે બે જોડી કુર્તી લેવી પડશે ને. ભૂતડી તારે લેવી હે કે જોડી? પડશે ને, પણ ઉભી રહે, જલપાબેન નો ફોન આવે, ઉપાડ લઉં. હેલો, જય શ્રી કૃષ્ણ જલપાબેન. હા, શું કરો છો? ના રે ના, અમે અહીંયા બેઠા, જો નીરજ છે અમાર તમાર પિયરમાં. હા, કાંઈ કામ નહીં. સાસરિયામાં તો એમ જ હોય ને, આ કરો તોય કેસે કાંઈ નથી કરતા. તમે ખરીદવા જાવ છો? ઠીક. શું કરે રેશમા ભાભી ને હંધાય શું કરે? કાની હું એ જોવા થાકી ગઈ તો સોફા ઉપર લેટી ગઈ. હા, એટલે જ તમને અવાજ થોડોક અલગ આવતો હશે. મારી યાદ તમને આવતી હશે હો જલપાબેન. મને ખબર છે કે તમારા વગર ઉકલતું નહીં હો. તમે ચિંતા ના કરો, ભૂતડો લેવા આવશે ને એટલે 2-4 દિવસમાં હું આવી જઈશ. બે દી તો અહીંયા રોકાય ને. હા, અહીંયાને મારી મમ્મીની સેવા ના કરવી જોઈએ, એને હાહુની. હા, ભૂતડાની હાહુની એની સેવા કરવી જ જોઈએ ને. હા, એમ જ ને. મેં એમની કરી તો એમને મારા મમ્મી કરવી જોઈએ. હું જ કહું ને. હા ભલે લ્યો, જય શ્રી કૃષ્ણ. હવે ધૂળકી આજ તો નહીં આલો તાર ભેગું કરવા, મને માથું દુખે હેર્યું, હું હુઈ જાઉં. હવે હું તાર ભેગું કાલ વાત કરીશ. ભલે મને હું હેરાન ના કરતી. તું જા, શોપિંગ કરવા જાઉં તો એકલી જાઉં તો એકલી જા, ને કે વાટ જો બે દી હું હુઈ જાઉં. ભલે, જય શ્રી કૃષ્ણ. હો, कर्म तेरे पावन है सभी, डूबेगी नहीं तेरी नाव कभी, तेरी बाह पकड़ने को वो भेष बदल के आएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, निर्मल मन के दर्पण में तू राम के दर्शन आएगा।